ફરિયાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ એ દરમિયાન જેણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી ચૂકી હતી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને શું કહેવાય મારું સેવિંગ મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે અને જે હાલ પછી મને આવા લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરેલું છે. સર એમનું નામ છે ધ્રુવલ પંકજભાઈ દેસાઈ. હાલી અમૂલ પાર્લરનું શોપ છે અમૂલ પાર્લરની. મારી શાળામાં ત્યાં સિનિયરમાં સ્ટુડન્ટ હતા, ત્યાં અભ્યાસ કરતા હતા અને એના થકી અમે લોકો ફેસબુક ફ્રેન્ડ હતા અને ત્યાર પછી 10-12 વર્ષ પછી એણે મને કોન્ટેક્ટ કરેલો અને મારા સ્ટાફ સાથે અને એમના મિત્ર દ્વારા એને મારા અંગત મતલબ મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને સિંગલ છું. એના કારણે એણે મારો કોન્ટેક્ટ કરેલો હતો અને પહેલેથી જ એનો ઈરાદો એવો હતો કે આ વ્યક્તિ એકલી રહે છે તો હું આની સાથે આવી રીતના આગળ રિલેશન વધારું. સર જ્યારે હું 2012 અને 13 મેં સ્કૂલ જોઈન કરી ત્યારે એ વિદ્યાર્થી 10મા ધોરણમાં હતા. આજ દરમિયાન એમણે મારી સાથે એમના પછી મારું કોન્ટેક્ટ એમના 2024 જૂનથી એમણે મારો કોન્ટેક્ટ કરેલો હતો લાસ્ટ 2025 ડિસેમ્બર સુધી. એ ડિસેમ્બર સુધીમાં એમણે નવેમ્બરમાં મને ખબર પડી માર્ચ મહિનામાં જ એમના જ મહિલા મિત્ર સાથે એમણે સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ મને છેલ્લા 10 મહિના સુધી ખબર ના પડવા દીધી અને મને એવું જ કીધું કે હું તમારી જોડે જ મેરેજ કરવા માંગુ છું અને આપણે બહાર ફોરેનમાં આપણે સ્થાયી થવું છે એટલે એના માટે એણે મને જોબ બી મુકાવડાવી દીધી હતી મારી અને ફોરેન જવાની તૈયારી કરાવડાવી હતી. અને જ્યારે ખબર પડી સર કે એમની સગાઈ થઈ ગઈ છે, એમના મમ્મી અને એમના મંગેતર મારા ઘરે આવીને મારી સાથે બહુ બધી મને અપશબ્દો કીધેલા છે, ન બોલવાનું બોલેલા છે અને એમના મમ્મી ખાસ એમના માતુશ્રી નીલેશ્વરી દેસાઈ જે મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે. એમના મંગેતર પણ આવેલા હતા મારા ઘરે અને મને એવું કીધેલું કે આમની સગાઈ થઈ ગઈ છે, તમે આને કેવી રીતના આને તે મારા છોકરાને તો પૈસાથી ફસાયો છે, તું એટલી બધી મોટી કરોડપતિની દીકરી છો કે તું બધાને બોલાવે છે. અને સર ન બોલવાના ઘણા બધા શબ્દો બોલેલા છે અને ખાસ કરીને મને એવું કીધેલું છે કે તું મને ઓળખતી નથી. એમના માતાએ તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું અને રૈયાણીની દીકરી છું. આવા બધા શબ્દો બોલી અને મને ધાક ધમકી આપેલી. અને એ બાદ ધ્રુવલ દેસાઈએ મને જ્યારે ખબર પડી કે એમને પોતે પકડાઈ ગયો મારા ઘરે જ, એની મંગેતર એને ફોલો કર્યો એટલે મારા ઘરે જ પકડાઈ ગયો છે. અને સર આ 1.5 વર્ષમાં મારા ઘરે સવાર બપોર સાંજ 3 ટાઈમ મારા ઘરે આવતો અને એઝ અ મને વાઇફની જેમ ટ્રીટ કરેલી છે સર. અને અમે કન્ટિન્યુ આ 1.5 વર્ષમાં બહાર જઈ આવેલા છીએ. ઓલમોસ્ટ ગુજરાતમાં એણે મને 4 ધામની યાત્રા કરાવેલી છે અને થાઈલેન્ડ મે મહિનામાં મને 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો. અને આ બધામાં જ આટલા મહિનામાં એણે મને જરા કહે છે અને ભનક ના લાગવા દીધી કે એની સગાઈ થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ. અને પછીથી કન્ટિન્યુ એણે મારે ડિસેમ્બર સુધી મારી સાથે રિલેશન રાખ્યા. અને એ પછી સર મને જ્યારે ખબર પડી કે એમના સગાઈ થઈ ગઈ છે તો મેં એમ કીધું કે તમે આપણું જે કાંઈ હવે, અને મને એવું કીધું કે મારા ઘરેથી મને પ્રેશર કરીને મને સગાઈ કરાવી છે. સર જો પ્રેશર કરીને સગાઈ કરાવી હોય તો એ કાસ્ટ એ લોકો લેવા પટેલ છે તો પટેલ કાસ્ટમાં જ કરાવેલી હોય એમના પેરેન્ટ્સે, બરાબર. તો હાલ એમના પેરેન્ટ્સે પટેલ કાસ્ટમાં નથી કરાવેલી, એમના જે મંગેતર છે એ સોલંકી છે. તો સર આ જે છે એ વિચારો તમે, ફ્રોડની ખોટું રીતે જ મારી સાથે એણે પહેલેથી જ આગળ વધેલા છે. અને એ પછી મને એવું કહે છે કે મારે એમની સાથે સગાઈ તોડી નાખવી છે. તમને તો ખબર છે પટેલમાં ચટ મંગની અને પટ બિહા હોય છે, તો મારે તમારી સાથે જો ખોટું કરવું હોત તો હું તમારી સાથે કેવી રીતના હું રહી શકું. આ લોકોએ મને ધરારથી મતલબ મારા પેરેન્ટ્સે મને ધરારથી સગાઈ કરાવી છે અને મારે
એ સગાઈમાં મતલબ મારી સગાઈ તોડી નાખી છે અને મેરેજ તમારી સાથે જ કરવા છે અને મારે તમારી સાથે જ બહાર સ્થાયી થવું છે. અને આ કર્યા પછી સર પછી એણે મારા થોડા ટાઈમમાં જ મને બ્લોક કરી દીધી. મારા બધા ફોન મેસેજ કોલના આન્સર નહોતા આપતા. એ પછીથી મેં એમને કીધું કે હવે તમારે મને પ્રોપરલી આન્સર કરો થોડા ટાઈમ પછી જ. એટલે મને સર કન્ટિન્યુ મારા ટાઈમમાં એણે મને એવું કીધું કે મારે સગાઈ તોડવી છે, મારે તમારી સાથે જ રહેવું છે. તો મેં કીધું હવે આ કન્ટિન્યુ 1.5-2 મહિના સર થઈ ગયા આ ટાઈમને. પછી મેં પ્રેશર કર્યું કે યા તો તમે મેં કીધું ત્યાં સગાઈ તોડો યા તો મારી સાથે રિલેશન પૂરા કરો. બરાબર સર. તો એણે એ ટાઈમમાં જ મને નંબર બ્લોક કર્યા, મારો કોન્ટેક્ટ કરવાનું બંધ કરી દીધું અને મારા ઘરે આવવાનું બંધ કરી દીધું. સર ત્યારે હું એમના શોપે ગઈ અને શોપે હું જ્યારે ગઈ ત્યારે મને એના એવા શબ્દો કીધા કે હું તમને ઓળખતો નથી, તમે કોણ છો, અહીંથી નીકળ. અને મેં એમ કીધું કે જે કંઈ આપણો પૈસાનો વહીવટ થયેલો છે એ મેં કીધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો એમણે મને એમ કીધું ક્યાં પૈસા, તમે મને કોઈ પૈસા નથી આપેલા અને હું તમને ઓળખતો નથી. આવા શબ્દો એમ મને કીધેલા સર. સર અંદાજે છે ને ટોટલી મારા 6,34,000 ઉપરનું છે. 34,000નું મારું ગોલ્ડ એણે વેચી નાખેલું છે અને 6,000 અંદાજે 6 લાખ રૂપિયા અને 34,000નું એણે મારું ગોલ્ડ વેચાવી નાખ્યું.